ગુડ મોર્નિંગ એવરીવન. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉનામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે TYBA કમ્પલસરી ઇંગ્લિશમાં યુનિટ 1 ભણીશું. યુનિટ 1 ગો કિસ ધ વર્લ્ડ બાય સુબ્રતો બાગચી. અબાઉટ ધ ઓથર જોઈએ. સુબ્રતો બાગચી બોર્ન 1957 એટલે તેમનો જન્મ છે 1957માં થયો. વોઝ બોર્ન ઇન ઓડિશા, તે ઓડિશામાં જન્મ્યા હતા. હી ઇઝ એન ઇન્ડિયન એન્ટરપ્રિનર, તે એક ભારતીય ઉદ્યોગ સાહસિક હતા. એન્ડ બિઝનેસ લીડર, અને બિઝનેસના તે નેતા પણ હતા. એન્ડ ઇઝ બેસ્ટ નોન ફોર કો ફાઉન્ડિંગ માઇન્ડ ટ્રી, અને તે માઇન્ડ ટ્રીના સ્થાપક તરીકે જાણીતા પણ હતા. ઇન 1999 એટલે 1999માં વેર હી સ્ટાર્ટેડ એઝ ધ ચીફ ઓપરેટિંગ ઓફિસર, કે તે ચીફ ઓફિસર તરીકે પણ હતા. હી સ્ટડીડ પોલિટિકલ સાયન્સ, તેમણે પોલિટિકલ સાયન્સ એ ભણ્યા હતા એટ ધ ઉત્કલ યુનિવર્સિટી, ઉત્કલ યુનિવર્સિટીમાં. ઇન 1975 1975માં હી વોઝ એડજસ્ડ ધ બેસ્ટ એનસીસી કેડેટ ઓફ ઇન્ડિયા, એટલે કે તેમને બેસ્ટ એનસીસી કેડેટ તરીકે એટ ધ રિપબ્લિક ડે પરેડ ઇન દિલ્હી, એટલે કે રિપબ્લિક ડે હતો એની પરેડ હતી દિલ્હીમાં. વેર હી વોઝ અવોર્ડેડ ધ પ્રાઇમ મિનિસ્ટર્સ કેન ઓનર, તેમને પ્રાઇમ મિનિસ્ટર દ્વારા તેમને છે એવોર્ડ આપવામાં આવ્યો હતો બેસ્ટ એનસીસી કેડેટ તરીકે. હી હેઝ નેરેટેડ ધ સ્ટોરી ઓફ હિઝ લાઈફ ઇન હિઝ બુક, એણે તેની બુકમાં પોતાના જીવન વિશે છે એમણે લખ્યું છે. ગો કિસ ધ વર્લ્ડ, એટલે કે ગો કિસ ધ વર્લ્ડ જે બુક છે અને આપણું આ ટાઇટલ છે તે લખી છે. હી હેઝ ઓલ્સો રિટન બિઝનેસ બેસ્ટ સેલર સચ એઝ ધ હાઈ પરફોર્મન્સ એન્ટરપ્રિનર, તેણે આ પણ લખ્યું છે. ધ પ્રોફેશનલ એન્ડ MBA એટ 16, તેણે 16 વર્ષની ઉંમરે આ કમ્પ્લીટ કર્યું. એન્ડ ધ પ્રોફેશનલ કમ્પેનિયન, હિઝ બુક હેવ બીન ટ્રાન્સલેટેડ ઇન ટુ સેવરલ લેંગ્વેજ, તેમની બુકો છે તે ટ્રાન્સલેટેડ હતી આ લેંગ્વેજોમાં. સચ એઝ હિન્દી, હિન્દીમાં જોવા મળતી, મરાઠી, મલયાલમ, કન્નડ, તમિલ, કોરિયન એન્ડ ચાઇનીઝ, આ લેંગ્વેજમાં એમની બુકો છે ટ્રાન્સલેટેડ હતી. બાગચી હેઝ રિટન એક્સટેન્સિવલી ઇન લીડિંગ, બાગચીએ છે વ્યાપકપણે ન્યૂઝપેપર્સ એન્ડ મેગેઝિન્સ એન્ડ સ્પોકન એટ ઇન્ડસ્ટ્રી પ્લેટફોર્મ્સ, એણે ન્યૂઝપેપરમાં, મેગેઝિનમાં અને ઇન્ડસ્ટ્રીમાં જ્યારે બોલવાનું આવતું ઇન્ડસ્ટ્રી પ્લેટફોર્મમાં ત્યારે. એન્ડ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, એટલે કે જે એજ્યુકેશનલ સંસ્થા હતી ધ વર્લ્ડ ઓવર, આખી દુનિયામાં, ત્યાં એમણે કામ કરેલું છે વ્યાપક રીતના. હિઝ બિઝનેસ વર્લ્ડ કોલમ, એમની જે બિઝનેસ વર્લ્ડ કોલમ હતી એર્બોર મેન્ટિસ, આ નામની કોલમ હતી. એન્ડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કોલમ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક બીજી કોલમ હતી ટાઈમ્સ ઓફ માઇન્ડ આ નામની. વેર વાઇડલી રીડ એન્ડ ડિસ્કસ્ડ, કે જે વ્યાપકપણે વાંચવામાં આવતી અને તેમાં ચર્ચા પણ થતી. બાગચી periodically writes a column titled ઝેન ગાર્ડન ફોર ફોર્બ ઇન્ડિયા, એટલે કે તેણે ઇન્ડિયા માટે ઝેન ગાર્ડન તરીકે પણ કોલમ છે તે લખી હતી. એટલે આવી રીતના એમનો પરિચય છે. અબાઉટ ધ સ્ટોરી જોઈએ. ધ ટાઇટલ ઓફ ધ બુક refers to the last word uttered by Bagchi's mother. આ જે ટાઇટલ ઓફ ધ બુક જે છે તે તેની માતા, બાગચીની જે માતા છે તેમના છેલ્લા શબ્દો ઉપરથી
જસ્ટ બિફોર હર ડેથ, તેના મૃત્યુ પહેલાં જે શબ્દો છે તેના ઉપરથી આ થઈ. બાગચી ટુક હિઝ મધર્સ વર્ડ ટુ હાર્ટ. બાગચીએ તેના માતાના જે શબ્દો છે તેને પોતાના દિલમાં ઉતાર્યા. એન્ડ મોડેલ્ડ હિઝ લાઈફ એકોર્ડિંગલી, અને તેના જીવનને એ રીતના ઢાળેલું છે તે મુજબ. બાગચી નેરેટેડ હિઝ સ્ટોરી ફ્રોમ હિઝ બર્થ. આ એના જન્મથી તેણે આ સ્ટોરી લખેલી છે. એન્ડ અપબ્રિંગિંગ, કેવી રીતના તેમનો ઉછેર થયો ઇન અ સ્મોલ ટાઉન ઇન રૂરલ ઓડિશા, જે ગ્રામ્ય ઓડિશા હતું તેની અંદર એક નાનકડા ગામડામાં ત્યાં એનો ઉછેર થયેલો. અર્લિયર નોન એઝ ઓરિસ્સા, અત્યારે ઓરિસ્સા તરીકે તે જાણીતું છે. હિઝ ફેમિલી વેલ્યુ બ્રેડ ઇન હિમ અ સેન્સ ઓફ સિમ્પ્લિસિટી. જો કે એની ફેમિલીની જે વેલ્યુ હતી અને એનો જે ઉછેરવાનો જે ઢંગ હતો તે એકદમ સરળ હતો. એમની એક ધાક હતી. એન્ડ કોન્ટેનમેન્ટ, એક સંતોષ આપે તેવું હતું. હી બીકમ યુઝ ટુ લર્નિંગ ફ્રોમ ક્વાઇટ અનયુઝ્યુઅલ સોર્સ. તેણે એક અસામાન્ય સ્ત્રોતમાંથી તે શીખ્યા છે કે અમુક આપણને એવું લાગે કે આ શું છે, પણ એવી બાબતોમાંથી પણ તે ઘણું બધું શીખ્યા છે. હી સ્ટ્રોંગ પ્રિન્સિપલ એન્ડ મોરલ વેલ્યુ ટુક હિમ ફ્રોમ ધ હમ્બલેસ્ટ, એટલે કે તેમના જે મજબૂત સિદ્ધાંતો હતા અને એમની નૈતિકતા હતી તે તેમને નમ્રતા તરફ લઈ જાય છે. ઓફ બિગિનિંગ્સ ટુ ધ હાઈએસ્ટ ઓફ અચીવમેન્ટ, એટલે કે તે શરૂઆતથી જ તે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે, ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે એ કહે છે કે નમ્ર હોવું જરૂરી છે. હી કમ્બાઇન્સ પર્સનલ એનેક્ડોટ્સ, એટલે કે તે એની અંદર જોડે છે પોતાના વ્યક્તિગત ટૂચકાઓ વિથ અ સિમ્પલ નગ્સ, એટલે કે સિમ્પલ વિચારો સાથે. ઓફ વિઝડમ, એટલે કે ડહાપણના. ધેટ હેવ પ્લેડ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ, જે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે ઇન હિઝ ઓન લાઈફ, પોતાના જીવનમાં. હી સિક્સ ટુ ઇન્સ્પાયર્ડ, તે પ્રેરણા આપે છે. મોટિવેટ, પ્રેરે છે. એન્ડ એનર્જાઇઝ યંગ પ્રોફેશનલ્સ, કે તે ઉત્સાહી કરે છે જે યુવાન વ્યાવસાયિકો છે. ટુ લીવ એક્સ્ટ્રાઓર્ડિનરી લાઈફ, કે અસાધારણ જીવન જીવવા માટે. ઇન્સ્ટેડ ઓફ મેર, તેના બદલે મેન્ડેન એક્ઝિસ્ટન્સ, એટલે કે ભૌતિક અસ્તિત્વમાં આવે તેવી રીતના કહે છે. બાગચી અર્જ ધેમ, વિનંતી કરે છે. ટુ સી ધ પોટેન્શિયલ વિથિન ધેમસેલ્વ્સ એન્ડ વર્ક ઓન ધેર ડોરમેન્ટ સ્ટ્રેન્થ્સ, એટલે કે છે કે તમે ધેમસેલ્વ્સ, એટલે કે પોતાને જોવો. એન્ડ વર્ક ઓન ધેર ડોરમેન્ટ, એટલે કે નિષ્ક્રિય જે શક્તિ છે એના ઉપર કામ કરો. ટુ સીક ઓલ ધ વન્ડરફુલ થિંગ્સ, એટલે કે તમામ સરસ મજાની જે વસ્તુઓ છે તેને ગોતો. ધે આર ડેસ્ટિન્ડ ટુ અચીવ, કે જે તમારે હાસિલ કરવાની છે, તો એવી બાબતની વાત કરે છે. હવે આગળ લેસન જોઈએ. ગો કિસ ધ વર્લ્ડ. I delivered this speech to the class of 2006, એટલે કે 2006માં મેં આની સ્પીચ આપી હતી. એટ ધ IIM બેંગ્લોર, એટલે કે IIM બેંગ્લોરમાં. ઓન ડિફાઇનિંગ સક્સેસ, એટલે કે સફળતાની માટે એણે જે વ્યાખ્યાન કર્યું હતું તેના માટે કહે છે. ધીસ વોઝ ધ 5th ટાઈમ, આ 5મી વખત. આઈ શેર ધ ગાઈડિંગ, એટલે કે માર્ગદર્શન તે આપે છે. પ્રિન્સિપલ્સ ઓફ માય લાઈફ, મારા જીવનના સિદ્ધાંતો. વિથ અ યંગ પ્રોફેશનલ્સ, કે જે યુવાન જે વ્યાવસાયિકો છે તેમને. આઈ વોઝ ધ લાસ્ટ ચાઇલ્ડ, એ કહે છે કે હું સૌથી છેલ્લો છોકરો હતો. ઓફ અ સ્મોલ ટાઈમ ગવર્મેન્ટ સર્વન્ટ, એટલે કે જે ગવર્મેન્ટ સર્વન્ટ હતા તેમનો. ઇન અ ફેમિલી ઓફ 5 બ્રધર્સ, કે મારા 5 ભાઈઓ હતા એમાંનો હું સૌથી છેલ્લો છોકરો હતો. માય અર્લીએસ્ટ મેમરી, એટલે કહે છે કે મારી
યાદદાસ્ત જે મને યાદ આવે છે ઓફ માય ફાધર ઇઝ એઝ ધેટ ઓફ ડિસ્ટ્રિક્ટ એમ્પ્લોયમેન્ટ ઓફિસર, કે જિલ્લાના એમ્પ્લોયમેન્ટ ઓફિસર એટલે કે તે કર્મચારી હતા ઇન કોરાપુટ ઓરિસ્સા, ઓરિસ્સાનું કોરાપુટ હતું ગામ, તેના તે ઓફિસર હતા. ઇટ વોઝ એન રિમેન્સ એટલે કે એને યાદ આવે છે, એઝ બેક પાછળ યાદ કરે છે, ઓફ બિયોન્ડ એઝ યુ કેન ઇમેજિન તમે કલ્પના કરો, દેર વોઝ નો ઇલેક્ટ્રિસિટી, નો પ્રાઇમરી સ્કૂલ નિયર બાય એન્ડ વોટર ડીડ નોટ ફ્લો આઉટ ઓફ ટેપ, કે એવું ગામ હતું કે જ્યાં ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળીની કોઈ વ્યવસ્થા નહોતી, લાઇટ નહોતી, નો પ્રાઇમરી સ્કૂલ કે તે ગામમાં કોઈ પ્રાઇમરી સ્કૂલ પણ નહોતી નજીકમાં, એન્ડ વોટર ડીડ નોટ ફ્લો આઉટ ઓફ અ ટેપ એટલે કે નળમાં પાણી પણ આવતું નહીં. એઝ અ રિઝલ્ટ આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ અન્ટિલ ધ એજ ઓફ 8, એટલે કે હું 8 વર્ષનો ન થયો ત્યાં સુધી હું સ્કૂલે જઈ શક્યો નહીં. આઈ વોઝ હોમ સ્કૂલ્ડ એટલે કે ઘરે જ મારી સ્કૂલ હતી. માય ફાધર યુઝ ટુ ગેટ ટ્રાન્સફર્ડ એવરી યર એટલે કે મારા પિતાનું દર વર્ષે ટ્રાન્સફર થતું. ધ ફેમિલી બિલોંગિંગ ફિટ ઇન ટુ ધ બેક ઓફ જીપ એટલે કે મારી ફેમિલી છે એ સામાન સાથે ફિટ થઈ જતી જીપના પાછળ. સો ધ ફેમિલી મૂવડ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ એન્ડ વિધાઉટ એની ટ્રબલ, તેથી ફેમિલી છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ તે છે એ ફર્યા કરતી અને કોઈ પણ મુશ્કેલી વગર. માય મધર વુડ સેટ અપ એન એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ ગેટ અસ ગોઈંગ, મારા મમ્મીએ એવી વ્યવસ્થા કરી હતી ને એવી સ્થાપના કરી હતી અને એન્ડ ગેટ અસ ગોઈંગ કે અમે જઈ શકીએ એ રીતના. રેઝડ બાય અ વિડો એટલે કે તે વિધવા હતી. હુ હેડ કમ એઝ અ રેફ્યુજી ફ્રોમ ધ ધેન ઈસ્ટ બેંગાલ, કે જે શરણાગતિ પામેલા હતા ઈસ્ટ બંગાળમાંથી, તે રેફ્યુજી તરીકે આવ્યા હતા. શી વોઝ અ મેટ્રિક્યુલેટ વેન શી મેરીડ માય ફાધર, એટલે કે તે 10 પાસ હતા જ્યારે તે મારા પિતાથી તેમણે મેરેજ કર્યા ત્યારે તે 10 પાસ એટલે કે 10 ધોરણ ભણેલા હતા. એટલે તેમની માતા છે સુબ્રતો બાગચી છે, તેમની માતા એ એક રેફ્યુજી તરીકે એટલે તે બીજા દેશમાંથી એ ભાગી અને અહીંયા આવેલા હતા અને તે વિધવા હતા અને તેમની સાથે આ સુબ્રતો બાગચીના પિતાએ મેરેજ કર્યા હતા, તો એની એ વાત કરે છે. માય પેરેન્ટ્સ સેટ ધ ફાઉન્ડેશન ઓફ માય લાઈફ, મારા માતા પિતાએ મારા લાઈફને છે મારા જીવનને એને સેટ કરી હતી. એન્ડ ધ વેલ્યુ સિસ્ટમ અને આ જે કંઈ પણ વેલ્યુ સિસ્ટમ છે તેને, વિચ મેક મી વોટ આઈ એમ ટુડે કે આજે હું જે કંઈ પણ છું મારા માતા પિતાના કારણે. એન્ડ લાર્જલી ડિફાઇન વોટ સક્સેસ મીન્સ ટુ મી ટુડે, અને આજે સફળતા શું છે મારા માટે તેને હું કહી શકું છું. એઝ ડિસ્ટ્રિક્ટ એમ્પ્લોયમેન્ટ ઓફિસર એટલે કે ડિસ્ટ્રિક્ટ એમ્પ્લોયમેન્ટ ઓફિસર હતા. માય ફાધર વોઝ ગિવન અ જીપ બાય ધ ગવર્મેન્ટ, મારા પિતાને એક જીપ આપવામાં આવી હતી ગવર્મેન્ટ દ્વારા. દેર વોઝ નો ગેરેજ ઇન ધ ઓફિસ, ઓફિસમાં કોઈ ગેરેજ હતી નહીં. સો ધ જીપ વોઝ પાર્કડ ઇન અવર હાઉસ, તેથી જીપ છે અમારા ઘરમાં પાર્ક કરવામાં આવી હતી. માય ફાધર રિફ્યુઝ ટુ યુઝ ઇટ ટુ કમ્યુટ ટુ ધ ઓફિસ, એટલે કે એના પિતા જે છે તે જીપ છે તે ઓફિસ સુધી લઈ જતા નહીં, એનો ઉપયોગ કરતા નહીં. સામાન્ય રીતના કોઈ પણ ક્લાસ 1 ઓફિસર હોય જેમ કે મામલતદાર છે તો તેમને ગવર્મેન્ટ તરફથી ક્વાર્ટર તો મળતા હોય પણ સાથે વ્હીકલ પણ મળતું હોય. સામાન્ય રીતના ગવર્મેન્ટ એમ્પ્લોયી જે હોય છે તે પોતાને જે વાહન મળે છે એનો ઉપયોગ ન કરે એવું બનતું નથી, પણ અહીંયા એમના જે પિતા છે લેખકના એ ગવર્મેન્ટ તરફથી જીપ મળી છે પણ છતાં તે એનો ઉપયોગ કરતા નથી. હી ટોલ્ડ અસ ધેટ ધ જીપ ઇઝ એન એક્સપેન્સિવ રિસોર્સ ગિવન બાય ધ ગવર્મેન્ટ, એટલે કે આ જીપ છે તે એક બહુ જ એક્સપેન્સિવ એટલે કે ખૂબ જ મોંઘી
મોંઘો સ્ત્રોત છે ગિવન બાય ધ ગવર્મેન્ટ કે જે ગવર્મેન્ટ દ્વારા મળેલો છે. હી રિટ્રેટ ટુ અસ, તે અમને શીખવતા દેટ ઇટ વોઝ નોટ હિઝ જીપ, તે એમની જીપ નથી બટ ધ ગવર્મેન્ટ જીપ, ગવર્મેન્ટની જીપ છે. ઇન્સિસ્ટિંગ દેટ હી વુડ યુઝ ઇટ ઓનલી ટુ ટૂર ધ ઇન્ટિરિયર્સ, કે એમને એ બસ માત્ર ત્યારે જ એમનો ઉપયોગ કરતા કે જ્યારે તેમને ટૂર પર જવાનું થતું. હી વુડ વોક ટુ હિઝ ઓફિસ ઓન નોર્મલ ડેઝ, તે ચાલીને જતા, બાકી એમની ઓફિસ છે ત્યાં તે ચાલીને જતા હતા. હી ઓલ્સો મેડ શ્યોર દેટ વી નેવર સેટ ઇન ધ ગવર્મેન્ટ જીપ, તે એ પણ ખાતરી કરતા કે અમે ક્યારેય પણ આ જે ગવર્મેન્ટ જીપ છે તેની અંદર અમે ક્યારેય બેસીએ નહીં. વી કુડ સીટ ઇન ઇટ ઓનલી વેન ઇટ વોઝ સ્ટેશનરી, જ્યારે અમને આ જરૂર પડે ત્યારે જ, ક્યાંક કાં તો ટ્રાન્સફર થતી હોય અથવા તો કોઈ જરૂર પડે તો જ એની અંદર બેસી શકતા, બાકી તેમને બેઠવાની પણ જીપની અંદર ઇજાઝત નહોતી. તો અહીં સુધી આ ટૉપિક રાખું છું. બીજો જે આનો અધૂરો ટૉપિક છે તે પછીના વિડીયોમાં બનાવીશ.